જેટલા અંશે જીવને સમ્યક જ્ઞાન થઈ ગયું છે, સમ્યક જ્ઞાન ઉપર વજન છે. ઓલું સૂક્ષ્મ જ્ઞાન જે અનાદિનું છે એ નહીં. સમ્યક જ્ઞાન થયું છે જેટલું સ્વરૂપને અવલંબે સ્વસંવેદન રૂપ સમ્યક જ્ઞાન છે તેટલા અંશે રાગભાવ નથી. નહીં હોવાથી કર્મનો બંધ નથી. ભગવાન આત્મા પોતાના જ્ઞાન સ્વરૂપને જ્ઞાનથી સ્વસંવેદન જે પ્રગટ કર્યું છે એ જ્ઞાન ભાવ તે બંધનું કારણ નથી, કારણ કે સ્વભાવ છે. સમજાણું કાંઈ કર્મનો બંધ નથી. જેટલા અંશે રાગ ભાવ તેટલા અંશે કર્મનો બંધ છે. સમ્યક જ્ઞાનીને પણ જેટલો રાગ ચોથા ગુણસ્થાનમાં સ્વસંવેદનનો અંશ પ્રગટ્યો છે જ્ઞાનનો, એટલો બંધન નથી. જે રાગ ભાગ બાકી રહ્યો એને બંધન છે. એમ પાંચમો છઠ્ઠે એને પણ લઈ એનો ખુલાસો કરે. જેવી રીતે સમ્યક દર્શનનું કથન કર્યું છે તેવી રીતે સમ્યક જ્ઞાનનું પણ સમજવું. જેમ કે બહિરાત્માને સમ્યક જ્ઞાન નથી, પેલા બહિરાત્માને સમ્યક દર્શન નથી એમ કહ્યું હતું. બહિરાત્માને સમ્યક જ્ઞાન નથી, મિથ્યા જ્ઞાન છે. કેમ કે જે આત્મા જ્ઞાન સ્વરૂપ છે તે જ્ઞાનનું વેદન નથી. શાસ્ત્ર જ્ઞાન આદિ હોય એ બધું મિથ્યા જ્ઞાન છે. બહિરાત્માને સમ્યક જ્ઞાન નથી, કારણ કે સમ્યક જ્ઞાન જે છે તો સ્વને આશ્રય વેદાતું જ્ઞાનથી જ્ઞાન કહેવામાં આવે છે. એ બહિરાત્માને નથી. અંતરનું સમ્યક જ્ઞાન વેદન જ્ઞાન જ્ઞાનનું વેદક તે નથી. અંતર સ્વરૂપનું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે તેનું જ્ઞાન બહિરાત્માને નથી. તેને બહિરનું જ્ઞાન છે, અંતરનો. સમજાણું કાંઈ એમ કે બહિરાત્માને સમ્યક જ્ઞાન નથી, મિથ્યા જ્ઞાન છે. તેથી તેને પૂર્ણ રાગદ્વેષ હોવાથી અવશ્કર્મનો બંધ થાય છે. ભગવાન આત્મા જેમ શુદ્ધ સ્વરૂપ પવિત્ર એને આશ્રય જેમ પ્રતીત પ્રગટ કરી તે બંધનું કારણ નથી, એમ જેટલો આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિને સ્વસંવેદનથી પોતાના જ્ઞાનના વેદનથી જ્ઞાનને પ્રગટ કર્યું તે અંશ બહિરાત્માને નથી. સમજાય છે? તેથી તેને મિથ્યા જ્ઞાન છે. બહિરાત્માને સ્વરૂપનું જ્ઞાન નથી, સ્વરૂપનું પ્રતીત નથી, એટલે સ્વરૂપનું જ્ઞાન થયું તેથી મિથ્યા જ્ઞાન છે. 11 અંગને 9 પૂરો ભણેલો પણ બહિરાત્માને મિથ્યા જ્ઞાન છે. કેમ કે એમાં સ્વ આશ્રયનું સ્વસંવેદન પ્રગટ્યું નથી, તેથી તેને સમ્યક જ્ઞાન હોતું. તેથી તેને પૂર્ણ રાગદ્વેષ હોવાથી જો એ 11 અંગ ભણેલો હોય 9 પૂરો ભણેલો હોય તો રાગદ્વેષ પૂર્ણ છે એમ પાસે. સ્વને આશ્રયનું સ્વસંવેદન જ્ઞાન નથી એટલે પૂર્ણ રાગદ્વેષ છે. અનંતાનુબંધીના રાગદ્વેષ સહિત બધા રાગ છે ને. સમજાણું કાંઈ જો એક માર્ગ તો જો માર્ગ ચોખ્ખી વાત કેટલી છે. ભગવાન આત્મા પરમેશ્વર તીર્થંકર દેવ ત્રિલોકનાથે જોયો એવો શુદ્ધ પરપ્રભુ એનું જ્ઞાનનું જ્ઞાન જેને નથી તે બહિરાત્મા છે. સમજાણું કાંઈ? તેથી તેને મિથ્યા જ્ઞાન છે. તેથી તેને બધા રાગદ્વેષ પૂરા છે. તેથી તેને એકલો બંધન ભાવ છે. તેથી તેને જરીએ અબંધ ભાવ છે.
સમજાણું કાંઈ અરે જોવે તો ખરા અંદર કઈ પણ સ્વ શું પર શું એની કાંઈ ખબર ન મળે ને એકલા પરથી માંડીને બેઠી ગયા વ્યવહાર 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 વ્યવહારથી શું તો પરાધરી વ્યવહાર છે તો રાગ દ્વેષ છે સમજાણું કાંઈ પુરાણ રાગ દ્વેષ હોવાથી અવજ કર્મનો બંધ થાય છે ભગવાન આત્મા જ્ઞાનની મૂર્તિ પ્રભુ ચૈતન્ય સૂર્ય એનું જ્ઞાન નહીં હોવાથી જે જ્ઞાન બધું છે એ મિથ્યા જ્ઞાન હોવાથી તેને પૂરા રાગવે છે તેથી તેને પૂરો એકલો સર્વથા બંધ જ અવશ્ય કર્મનો બંધ થાય છે એક વાત પરમાત્મા કે જે 13મા ગુણ સ્થાને વર્તી તેમને પૂર્ણ સંજ્ઞાન પ્રગટ થયું છે જો પૂરણ થોડું પણ પૂરણ થોડું કેમ થોડું થોડું રાગે પૂર્ણ સંજ્ઞાન પ્રગટ થયું છે રાગ ભાવનો બિલકુલ ભાવ નતો રાગના સાથેનું જે જ્ઞાન છે એ પૂર્ણ નથી એમ કેવું અહીં તો પૂર્ણ થઈ ગયું છે રાગ ભાવનો બિલકુલ અભાવ છે તેથી તેમને કર્મનો બંધ બિલકુલ બે વાત રહી હવે કેવું છે ત્રીજાની વાત આમાં અંતરાત્મા જે ચોથા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી છે તેમને જેટલા અંશે સમ્યજ્ઞાન પ્રગટ થયું છે ચોથેથી તે 12મા જેટલે અંશે સ્વ સંવેદન સ્વ આત્માને આશ્રય જ્ઞાન થયું છે તેટલું એને બંધનું કારણ નથી સમજાવું કાંઈ જેટલા અંશે કર્મનો બંધ નથી જેટલા અંશે રાગ ભાવ છે પાછળ ચોથેથી તે સમ્ય જ્ઞાનનો સાથે જેટલો રાગ છે તે 10મા સુધી 11-12 પછી રાગ નથી પણ આ તો અંતરાત્મા જ્ઞાન સમજાવવાનું કાંઈ